સર્વેભ્યો નમઃ। શું તમે સ્વાધ્યાય શબ્દનો સાચો અર્થ જાણો છો? ચાલો જાણીએ આ વિડિયો થકી। સ્વાધ્યાય બે શબ્દથી બન્યો છે, સ્વ અને અધ્યાય। સ્વ એટલે આપણે પોતે અને અધ્યાય એટલે અધ્યયન કરવું, એટલે જે કોઈ પણ પ્રવૃત્તિ થકી હું કોણ છું, હું કોનો છું અને આ જગતમાં હું શા માટે આવ્યો છું, આ ત્રણ પ્રશ્નોનું સમાધાન મળે તો તે પ્રવૃત્તિને સ્વાધ્યાય કહેવામાં આવે છે। જેમ કે કોઈક સંત મહાપુરુષોના એવા વિચારો કે જેના થકી આ ત્રણ પ્રશ્નોનું આપણને સમાધાન મળે તેવા વિચારોનું શ્રવણ કરવું, એવા વિચારોનું શ્રવણ કર્યા પછી તેના ઉપર ચિંતન અને મનન કરવું, ચિંતન અને મનન કર્યા બાદ આવા વિચારોનું પોતાના જીવનમાં આચરણ કરવું અને આચરણ કર્યા બાદ સમાજના લોકોનો પણ વિકાસ થાય તે માટે આવા વિચારો સમાજના લોકોને પ્રદાન કરવા, એનું નામ સ્વાધ્યાય છે। સ્વાધ્યાય એ કોઈ સ્પેસિફિક પ્રવૃત્તિનું નામ નથી, પરંતુ જે કોઈ પણ પ્રવૃત્તિ થકી આ ત્રણ પ્રશ્નોનું સમાધાન આપણને પ્રાપ્ત થાય તો તે પ્રવૃત્તિને સ્વાધ્યાય કહેવામાં આવે છે। હવે આ સ્વાધ્યાય શબ્દ ક્યાંથી આવ્યો? તો આપણા તૈત્તિરીય ઉપનિષદમાં શિક્ષાવલ્લીમાં ગુરુ પોતાના શિષ્યને ઉપદેશ આપતા કહે છે કે સ્વાધ્યાયાન મા પ્રમદઃ, સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ, એટલે કે સ્વાધ્યાય કરવામાં ક્યારેય આપણે પ્રમાદ કરવો જોઈએ નહીં। તો હવે પ્રમાદ કોને કહેવો? તો પ્રમાદ એને કહેવાય કે આપણને ખબર છે કે આ કાર્ય કરવા યોગ્ય છે, તે છતાં આપણે તે કાર્ય નથી કરતા, તો તેને કહેવામાં આવે છે પ્રમાદ। એટલે ઋષિ મુનિઓ ઉપદેશ આપતા કહે છે કે આપણે સ્વાધ્યાય કરવામાં પ્રમાદ કરવો જોઈએ નહીં। હવે આપણે વિચાર કરવાનો રહ્યો કે શું આપણે સાચો સ્વાધ્યાય કરીએ છીએ, અને જો આપણે સાચો સ્વાધ્યાય ન કરતા હોઈએ તો આપણે સાચો સ્વાધ્યાય કરવાની જીવનમાં જરૂર છે, કારણ કે અંતે તો શાંતિ અને સમાધાન સ્વાધ્યાય થકી જ પ્રાપ્ત થાય છે। તેથી જો આપણે સાચો સ્વાધ્યાય ન કરતા હોઈએ તો આપણે સાચો સ્વાધ્યાય કરવા માટે પ્રવૃત્ત થઈએ। અસ્તુ।